347મી ભગવાનની જગન્નાથ રથયાત્રાની તૈયારી અને આજે હવે સરસપુર ખાતે અમે મંદિર ખાતે ઉપસ્થિત શેરીમાં છે અને અહીંયા આગળ ભાવિ ભક્તો પણ જોઈ શકાય છે કે ભાવિ ભક્તો પોતાના બાળકાને ખભે ઉપર બેસાડી અને અહીંયા રથયાત્રા જોવામાં આવતા હોય છે। આજ કેટલી વાર જોવા આવ્યા છે રથયાત્રા? ત્રીજી વખત। હા, કેટલા વર્ષથી ભાવે છે? હા, ચોથા વર્ષની। ઓઢવ અમદાવાદ। ના, દર્શન કરવા માટે આગળ જ જઈએ છીએ હજુ। તો આ જે ભાવિ ભક્તો છે પબ્લિક અને પોતાના બાળકોને ઉપર બેસાડીને આવી રહ્યા છે। ઘણા અહીંયા બહેનો છે। બેન, કેટલા ટાઈમથી તમે આવો છો ને ક્યાંથી આવો છો? અમે આવીએ બેરમપુરા ખોડિયા નગરથી। કેટલા લોકો સાથે આવ્યા છો? અમે 7 જણા। 7 જણા આવ્યા છે। થઈ ગયા દર્શન? હા, થઈ ગયા જગન્નાથ। તો ભગવાન જય જગન્નાથના નારા સાથે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો પોલીસનો પહેરો પણ સખ્ત છે ત્યાં આગળ, કેમ કે કોઈ અનસનીય ન બનાવ બને તેની અને પીપોડા સાથે લોકો જે કરી રહ્યા છે, મોટી સંખ્યામાં જે લોકો છે તે જય જગન્નાથના નારા સાથે અને પ્રસાદ પણ ખાવાનું શરૂઆત થઈ ગઈ છે। બા, કેટલા ટાઈમથી આવો છો? આમ તો 30 વર્ષથી આવીએ છીએ। 30 વર્ષ થઈ ગયા। 30 વર્ષ થઈ ગયા। તમને કેટલી ઉંમર થઈ? અમારા 64 વર્ષ થયા। 30 વર્ષ એ જ ક્યાંથી આવો છો? આ સરસપુરથી। સરસપુરથી જ આવો છો? તમારે તો ઘરે આજે ભાણેજના પધરામણા છે અને મેરામણા છે। સારું સારું, સરસ સરસ। શું કહેતો ભક્તોને? હા, શું કહેવા માંગો છો? અમે આ છે ને આ વખતે સરસ થયું છે, બધું જોવા માટે સારું થયું છે। ના ના, હા, મસ્ત થયું છે। તો બેનનું કહેવું છે કે સરસપુરમાં આ વખતે સરસ થયું છે, કેમ કે હર વખતે ભગવાનની આ પધરામણી હોય છે। આજના દિવસે અષાઢી બીજના દાડે જે અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો હોય છે અને ભગવાન જગન્નાથ, તો આપણે બહુ ભીડ નહીં કરીશું, લોકોને જવા દઈશું અને ફરી ભક્તોને ભજનો લઈ આપીશું। અહીંયા આગળ ખાસ કરીને બહુ લોકો તો તમને થોડુંક આગળથી બતાવીશું કે અહીંયા આગળ જે સંખ્યા છે હવે અવર જવર ચાલુ થઈ ગઈ છે અને અહીંયાથી લઈને હવે ભક્તો પણ સરસપુરમાં આવવા માંડી ગયા છે, જેથી કરીને હવે 11:30ની વચ્ચે ભગવાન જગન્નાથના પધરામણા થઈ જશે અને અહીંયા આગળ પોલીસ પ્રશાસન બી ખડે પગે છે। ગઈકાલ રાતનું પોલીસ પ્રશાસન ખડે પગે છે, કેમ કે કઈ અમદાવાદમાં અને ગુજરાતમાં આજે મોટી રથયાત્રા છે, જેથી લઈને અહીંયા આગળ પોલીસ પણ એક આંખ ખોલીને તૈનાત ખડી છે, જેથી કરીને કોઈ ઘટના ના ઘટે અને તત્કાલ અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો કે હવે ભીડની જે અહીંયા આગળ જે પ્રસાદ વેચાવાનો ચાલુ થઈ ગયો છે અને અહીંયા આગળ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અને દર્શન કરીને પરત રહ્યા છે, કેમ કે હવે રથયાત્રીની ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે। જ્યારે જ હવે થોડીક વારમાં ભગવાન સરસપુરમાં પહોંચશે, પોતાના મોસાળમાં પહોંચશે અને મોસાળમાં પહોંચી અને પછી અહીંયાથી 1:30 વાગે રિટર્ન થશે। તો તમે પણ અમારી સાથે પલ પલની અપડેટ ભારત ટાઈમ સાથે જોતા રહ્યો, જેથી કરીને અમે અહીંયાથી તમને પલ પલના દ્રશ્યો બતાવીશું। એ અદ્ભુત દ્રશ્યો છે, આ જ ભગવાનના દ્રશ્યો છે, એ બહુ મહત્વના છે।